આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બેઠકનો અંતિમ દિવસ છે। રાજ્યભરના હોદ્દેદારો માટે ભાજપે ચયન પ્રક્રિયા પૂરી કરી લીધી છે, પસંદગી પ્રક્રિયા સંપન્ન કરી લીધી છે। પાર્લામેન્ટરી બોર્ડમાં વિવિધ શહેરના મેયરના નામ પર મંથન થયું। રાજ્યની 15 મહાનગરપાલિકાના મેયરની પસંદગીને આખરી ઓપ અપાશે। વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખના નામ પર મહોર વાગશે। રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતની મનપાના હોદ્દેદારોના નામો નક્કી થશે। અમદાવાદ, સુરત અને વડોદરાના મેયરની પણ જાહેરાત સંભવ છે। આવતા સપ્તાહથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારો જાહેર કરાશે। 22 મે સુધીમાં તમામ હોદ્દેદારો પદ ગ્રહણ કરી લે તે પ્રકારે આયોજન કરવામાં આવશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે। ગૌતમ, પાર્લામેન્ટરી બોર્ડનો આજે અંતિમ દિવસ છે। શું લાગે છે, આજે જ નામોની જાહેરાત સાંજ સુધીમાં થશે કે પછી આવનારા 1-2 દિવસમાં થઈ શકે છે? આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં 15 મહાનગરપાલિકાની ચૂંટણી પણનો સમાવેશ થયો હતો અને 15 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે 6 તારીખથી લઈને 8 તારીખ સુધી મળી હતી। તેમાં વિવિધ ઝોનના અંતર્ગતના નામો અંતર્ગતની ચર્ચા જે છે તે કરવામાં આવી હતી। તેમાં સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા મહાનગરપાલિકાને બાકી રાખવામાં આવ્યું હતું, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 11 અને 12 તારીખનો જે પ્રવાસ હતો તેને લઈને આ નામો જે છે તે બાકી રાખવામાં આવ્યા હતા। તેનું મંથન જે છે તે આગામી ગત 2 દિવસની અંદર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને હવે વિધિવત રીતે આજે જે છે તે સંકલન સમિતિની એક બેઠક જે છે તે મળશે અને ત્યારબાદ વિધિવત રીતે નામો જાહેર થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। 15 મહાનગરપાલિકાની વાત કરીએ તો અત્યાર સુધી જે 8 મહાનગરપાલિકા હતી તેમાં બીજી 9 જેટલી મહાનગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત 15 મહાનગરપાલિકા જે છે તેની ચૂંટણી જે છે તે યોજાઈ હતી। તે અંતર્ગતની વાત કરીએ તો અનેક નામો જે છે તે ચર્ચાયા હતા। 22 તારીખ સુધીમાં તમામ જિલ્લાઓની અંદર તમામ જે મહાનગરપાલિકા જે છે તેના મેયર જે છે તે હોદ્દેદાર તરીકે મળી જાય તે પ્રકારના એંધાણ પૂર્ણ રીતે વર્તાઈ ચૂક્યા છે। આગામી 2 દિવસની અંદર આ નામો જાહેર થાય તે પ્રકારની ચર્ચા જે છે તે ચાલી રહી છે। જે અંતર્ગતની વાત કરીએ તો આ જે નામો ચર્ચાયા છે તેમાં કોણ બનશે મેયર તે અંતર્ગત સૌ કોઈનું ધ્યાન જે છે તે મંડરાયેલું છે અને કોણ બનશે મેયર તે અંગે સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। તેમાં સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, આ તમામ જે મહાનગરપાલિકા જે છે તેના મેયર અંતર્ગતના નામોની ચર્ચા જે છે તે ચાલી રહી છે। વાત કરીએ અમદાવાદથી તો અમદાવાદમાં આ વખતે બક્ષીપંચ સમુદાયના મેયર માટેનું પદ છે અને તેમાં વિસ્તૃત રીતે 4 જેટલા નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે। તેમાં રાજુ ઠાકોર, જસુ ઠાકોર, ધરમસિંહ દેસાઈ અને હિતેશ બારોટનું નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે। એ જ રીતે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરની અંદર મહિલા મેયર પદ માટેનું અનામત છે અને તેમાં પણ 3 જેટલા નામો જે છે તે ચર્ચામાં આવી રહ્યા છે, એટલે કે વર્ષાબેન પરમાર, જાગૃતિબેન રાવળ, ઉર્મિલાબેન રાણા અને શીતલબેન જોશીનું નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે કે તેમાંથી ગમે તે એક મેયર બનશે તે પ્રકારની વાત આવી રહી છે। રાજકોટની વાત કરીએ તો રંગીલા રાજકોટ શહેરમાં પણ પુરુષ માટે જનરલ બેઠક જે છે તેમાં 5 નામો હોટ ફેવરેટ રીતે ચાલી રહ્યા છે। પરેશ ઠાકર, મનીષ ભટ્ટ, નેહલ શુક્લાની મેયરની દોડમાં છે, જ્યારે કેતન પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાનું નામ જે છે તે પણ ચર્ચાઈ રહ્યું છે। જ્યારે જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લાની અંદર વાત કરીએ તો 2 મહિલાઓ વચ્ચે આ જે સ્પર્ધા જે છે મેયર પદ માટેની જોવા મળી રહી છે અને તેમાં તૃપ્તિબા ખેતિયા અને મોનિકા વ્યાસનું નામ જે છે મેયરની રેસની અંદર ચર્ચામાં ચાલી રહ્યું છે। જે રીતે મોરબી આ પ્રથમ વખત મહાનગરપાલિકા બની છે અને હવે પ્રથમ વખત મહાનગરપાલિકા બનેલા મોરબીમાં પણ 3 દાવેદારો જે છે તે મેદાને હોય તે પ્રકારે લાગી રહ્યું છે। તેમાં ભૂપેન્દ્ર જારિયા, ભાવેશ કણજારિયા અને ગણેશ ડાભીનું નામ ચર્ચાઈ રહ્યું છે। આ 3માંથી ગમે તે એકને મેન્ડેટ મળી શકે છે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જોકે પોરબંદર પ્રથમ વખત મહાનગરપાલિકા બન્યું છે અને તેમાં પણ જે 4 જેટલા નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે। તેમાં સાગર મોદી, વિક્રમ ઓડેદરા, ધર્મેન્દ્ર પરમાર અને નીરવ દવેનું નામ ચર્ચાતું હોય તે પ્રકારે લાગી રહ્યું છે। જોકે વાત કરીએ મધ્ય ગુજરાતના વડોદરા શહેરની તો વડોદરા શહેરની અંદર પણ અનુસૂચિત જાતિ સમુદાયના મેયર પદ માટેનું અનામત બેઠક જે છે અને તેમાં એસસી કેટેગરીમાંથી કોણ મેયર બનશે તે પ્રકારની વાત સામે આવી રહી છે। તેમાં 3 નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે, એટલે કે સમીર વાઘેલા, અજય ડાભી અને ચેતન પરમારનું નામ જે છે તે હાલ તો ચર્ચાઈ રહ્યું છે। આ 3માંથી ગમે તે એકને મેન્ડેટ મળે તો નવાઈ નથી, આ પ્રકારની વાત છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના 5 મહિલા મેયરના નામો જે છે
તે ચર્ચાઈ રહ્યા છે. તેમાં કાવ્યા કથેરિયા, ઉર્વશી પટેલ, નેન્સી શાહ, મનીષા આહિર, જયશ્રી વરિયાનું નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે. મહેસાણા જે પ્રથમ વખત મહાનગરપાલિકા બની છે ઉત્તર ગુજરાતની એકમાત્ર મહાનગરપાલિકા જે છે અને તેમાં ઓબીસી સમુદાયની બે મહિલાઓ વચ્ચે આ સીધી ટક્કર જે છે તે જોવા મળી રહી છે અને બંને એક જ સમુદાયમાંથી આવતી મહિલાઓ વચ્ચેની ટક્કર જે છે તે જોવા મળી રહી છે. એટલે કે મિત્તલ પ્રજાપતિ અને નયના પ્રજાપતિનું નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે. મહત્વનું એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ ભારતીય જનતા પાર્ટીએ અગાઉ 6 મેથી લઈને 8 મે સુધી આ મંથન પ્રક્રિયા પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર યોજાઈ હતી. તેમાં તાલુકા પહેલા સૌપ્રથમ નગરપાલિકાના હોદ્દેદારોની ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ તાલુકાના હોદ્દેદારોની ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ જિલ્લાની અને ત્યારબાદ મહાનગરપાલિકાની ચર્ચા કરવામાં આવી હતી. જોકે તે અંતર્ગત આજે 3 દિવસ મંથન પ્રક્રિયા ચાલી હતી. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નામો અંતર્ગતની ચર્ચા જે છે તે યોજાઈ હતી અને ત્યારબાદ ફરી વધુ 2 વખત આ જે બેઠક મળી હતી તે 13 અને 14 તારીખની બેઠક મળી હતી. તેમાં જે સૌરાષ્ટ્ર અને વડોદરા શહેરનું મંથન જે છે તે કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ મંથન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આગામી વીકની અંદર જે નામો જાહેર થાય અને આગામી વીકની અંદર જે 15 મહાનગરપાલિકા જે છે તે 15 મહાનગરપાલિકાના મેયર જે છે તે મળી જશે અને તે પોતાનું સુકાન સંભાળી લેશે. તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે. જી ખાસ ગૌતમ, આજે સાંજે ડિક્લેર થાય એવી શક્યતા છે કે પછી હજુ 1-2 દિવસ લાગી શકે છે? જી બિલકુલ, આમ જોવા જઈએ તો આ મંથન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જે પ્રકારે નિરીક્ષકો ગયા હતા, ભારતીય જનતા પાર્ટીની એક સેન્સ પ્રક્રિયા યોજી હતી. સેન્સ પ્રક્રિયા બાદ 3 નામોનું બાયફર્કેશન કરવામાં આવ્યું હતું. 3 નામોનું જે બાયફર્કેશન કર્યું હતું તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર આવ્યું હતું. તેમાં પણ ખાસું એવું મંથન થયું હતું. જોકે જે નામો 3 કમિટીના હતા તે અંતર્ગતની વિસ્તૃત વાત કરીએ તો તેમાંથી પણ જે અન્ય નામો જે છે તે રહી ના જાય, મહત્વના હોદ્દેદારો જે છે તે રહી ના જાય તે પ્રકારની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજે સાંજ સુધીમાં નામો જાહેર થાય તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો જોવા મળતા નથી, કારણ કે આગામી 2 દિવસની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ ગુજરાતે પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ બાદ આ નામો જાહેર કરે તે પ્રકારની પણ અટકળો ચાલી રહી છે. તેની વચ્ચે એક પણ સમાચાર એવા પણ આવી રહ્યા છે કે આવતીકાલથી કદાચ નામોની જાહેરાત કરે તો પણ નવાઈ નથી. આમ અનેક જે અસમંજસતા જે છે તે જોવા મળી રહી છે. પરંતુ આગામી વીકમાં એટલે કે 22 તારીખ સુધીમાં તમામ મહાનગરપાલિકા, તમામ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, તમામ નગરપાલિકા ના હોદ્દેદારો જે છે તેની નિયુક્તિ થઈ જાય તે પ્રકારના પૂર્ણ એંધાણ વર્તાઈ રહ્યા છે. જી ગૌતમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો 22 તારીખ પહેલા ભાજપના જે પણ હોદ્દેદારો છે એ મહાનગરપાલિકાના મેયર કોણ બનશે તેને લઈને ચિત્ર સ્પષ્ટ થશે. જો કે આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ છે. અમિત શાહનો ગુજરાત પ્રવાસ પણ આવી રહ્યો છે, ત્યારે આ તમામ બાબતોને જોતા હજુ 1-2 દિવસમાં આ હોદ્દેદારો નક્કી થઈ જશે. આગળ વધીએ. અમદાવાદ કોંગ્રેસ શહેર કોંગ્રેસ પ્રમુખનો સોશિયલ મીડિયા પર વિરોધ જોવા મળ્યો. કોર્પોરેશનના જે નિરાશાજનક પરિણામો આવ્યા તેનું ઠીકરું કાર્યકર્તાઓ પર ફોડવામાં આવ્યું છે. કોંગ્રેસના 6 જેટલા વોર્ડ પ્રમુખને સસ્પેન્ડ કરાયા છે. વોર્ડ પ્રમુખને સસ્પેન્ડ કરાતા કાર્યકર્તાઓમાં રોષની લાગણી જોવા મળી છે. શહેર પ્રમુખે રાજીનામું આપવું જોઈએ એવી ગ્રુપોમાં માંગણી થઈ રહી છે. નિષ્ફળતા પાછળ શહેર પ્રમુખ સોનલ પટેલની જવાબદારી છે. પરિણામો માટે ખોટા ઉમેદવારોની પસંદગી પણ જવાબદાર છે. પ્રમુખ સોનલ પટેલનો અગાઉ પણ ઘણીવાર આ જ પ્રકારે વિરોધ પણ થઈ ચૂક્યો છે અને મક્તમપુરામાં પેનલની જીત થઈ ત્યાર પછી પણ પ્રમુખને સસ્પેન્ડ કરાયા છે. જેથી નાના કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવા કરતાં જાતે જવાબદારી લેવી જોઈએ એવી ગ્રુપોમાં માંગણી થઈ રહી છે. કોંગ્રેસના જે ગ્રુપો બન્યા છે તેમાં આ માંગણી થઈ રહી છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીએ શહેર પ્રમુખ સામે બાયો ચઢાવી છે. તો કોંગ્રેસમાં જ હવે અમદાવાદની અંદર વિરોધ દેખાઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યના જે પરિણામો આવ્યા, અમદાવાદમાં જે પરિણામો છે એ વિરુદ્ધમાં આવ્યા છે. અમુક પેનલોની અંદર કોંગ્રેસને સારો જનાધાર મળ્યો છે, પરંતુ જોઈએ એ પ્રમાણે જીત નથી મળી. ગીર સોમનાથમાં તાલાડા તાલુકા પંચાયત ભાજપ ગુમાવી શકે છે. કોંગ્રેસના SC/ST સેલના મહામંત્રીએ દાવો કર્યો છે. ભાજપના 2 ચૂંટાયેલા સભ્યો કોંગ્રેસ અને આપના સંપર્કમાં હોવાનો દાવો છે. ભાજપમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બનવાને લઈને અંદરોઅંદર વિવાદ થઈ રહ્યો છે એવો પણ દાવો થઈ રહ્યો છે, જેનો સીધો લાભ કોંગ્રેસ અને આપ લઈ શકે છે. તાલાડા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી હાલ ભાજપ પાસે 9 અને આપ પાસે 7, કોંગ્રેસ પાસે 2 ઉમેદવારો છે. તાલુકા પંચાયતની રચના માટે ભાજપના ચૂંટાયેલા સભ્યો હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સહારે હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તાલાડા તાલુકા પંચાયતની સત્તા માટે કોંગ્રેસ અને આપ ભાજપનો ખેલ બગાડી શકે છે. દેશમાંથી કોઈ પ્રદેશના આગેવાનો કે જિલ્લા પ્રમુખ દ્વારા સૂચના નથી આપવામાં આવેલી, પણ ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ પ્રમુખ બનવાની હોડમાં અંદરોઅંદર આંતરિક અસંતોષ છે અને 1-2 મિત્રો પાસેથી એવું જાણવા પણ મળેલું છે અને કદાચ આ સંતોષના લાભમાં અમારા સમર્થનમાં આવી શકે. હા, 1-2 સભ્યો કોન્ટેક્ટમાં છે
દાહોદ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર થઈ અને 19 મેના રોજ સવારે 11 વાગે આ ચૂંટણી યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. પ્રથમ ટર્મ માટે પ્રમુખ પદ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત છે. નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન છે. 36 બેઠકો ધરાવતી નગરપાલિકામાં રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણીને પગલે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ભાજપ પાસે 20, કોંગ્રેસ પાસે 14 અને અપક્ષ પાસે 2 બેઠકોનું સંખ્યાબળ છે. પાલિકાના નવા સૂત્રધાર કોણ બનશે તેને લઈને અટકળોનું બજાર ગરમ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, દરેકે 3 બાળક પેદા કરવા જોઈએ. એક બાળક પરિવાર માટે, એક ધર્મ માટે અને એક રાષ્ટ્ર માટે હોવું જોઈએ. માત્ર એક સંતાન હોવા પર ચિંતા વ્યક્ત કરી અને સામાજિક સુરક્ષા પર ભાર મૂક્યો. મહેસાણાના કડીમાં યોજાયેલા સામાજિક કાર્યક્રમમાં આરપી પટેલે નિવેદન આપ્યું. અમદાવાદમાં બની રહેલા 504 ફૂટ ઊંચા ઉમિયા માતાના મંદિરનો ઉલ્લેખ કર્યો. મંદિરના માધ્યમથી પાટીદાર સમાજને સંગઠિત અને શક્તિશાળી બનાવવા હાકલ કરી. યુવાનોને રમતગમતની સાથે સમાજ નિર્માણમાં પણ યોગદાન આપવા અપીલ કરી. કડવા પાટીદાર 42 સમાજની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં હાજરી આપી હતી. પરિવાર માટે, ધર્મ માટે ને રાષ્ટ્ર માટે 3 સંતાન હોવા જોઈએ. આર્થિક સંપત્તિ વધતી જાય, મોટા મોટા બંગલાઓ બનાવીએ અને બંગલાઓની અંદર માત્ર એક જ દીકરો હોય અને કદાચ કોઈ કારણસર દીકરો અમેરિકા જતો રહ્યો, પછી ન કરે નારાયણ, કદાચ દીકરાને કોઈ પ્રોબ્લેમ થયો, પછી પરિવારનું શું? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે. 2 દિવસીય વતનની મુલાકાતે આવી રહ્યા છે અમિત શાહ. 16 અને 17 મે દરમિયાન ગાંધીનગરની મુલાકાત લેશે. લોકસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. રમશે બાળક, ખીલશે બાળક અભિયાનના ઇન્ચાર્જ સાથે સંવાદ કરશે. એએમસીના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે પણ મુલાકાત કરશે. 17 મેના રોજ વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ એટલે કે મધુર ડેરી દ્વારા નિર્મિત 5 લાખ લીટર ક્ષમતાવાળા અદ્યતન પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે. તો 16 અને 17 મે આ 2 દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં જે નવા ચૂંટાયેલા કાઉન્સિલરો છે તેમની સાથે મુલાકાત પણ કરશે. તો મધુર ડેરીના એક અદ્યતન પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવાના છે. વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા પણ કરશે અને સાથે સાથે જે નવા કાઉન્સિલરો છે ચૂંટાયા છે તેમની સાથે મુલાકાત પણ